સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અલ્પ વિરામનો ઉપયોગ એ વિશે વાત કરવાની છે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં। અગાઉ તમે શું જોયું તો કે મોટી સંખ્યા નાની સંખ્યા કઈ રીતે લખાય, પછી એમના નામ એ વંચાય કઈ રીતે, ખાના પાડીને એનું વિસ્તરણ એ। હવે અહીં આપણે જે સંખ્યાઓ લખીએ છીએ એ સંખ્યા વચ્ચે અલ્પ વિરામ મૂકવાનું છે। હવે અલ્પ વિરામના ઉપયોગ માટે આપણે બે પદ્ધતિ વિશે અભ્યાસ કરવાનો છે। તો કઈ તો એક ભારતીય પદ્ધતિ અને બીજી પદ્ધતિનું નામ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ। હવે ભારતીય પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પ વિરામની સંખ્યાઓ અલગ અલગ રીતે મૂકવાની છે। હવે કેવી રીતે તો તમને ખબર છે કે આપણે સંખ્યાઓના સ્થાન એકમ, દશક, સો, હજાર, લાખ, કરોડ, તો એ સંખ્યા પદ્ધતિના સ્થાન છે એ કઈ છે સંખ્યા પદ્ધતિ તો કે ભારતીય પદ્ધતિ। અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે સંખ્યાઓના સ્થાન શું કરવાના છે તો કે સંખ્યાઓના સ્થાન થોડા અલગ છે। તો એ બંને સંખ્યા એક લખવાની છે, એમાં એક અલ્પ વિરામ મૂકવાનું છે ભારતીય પદ્ધતિ પ્રમાણે અને એક મૂકવાનો છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે। તો સૌપ્રથમ આપણે જોઈએ ભારતીય પદ્ધતિ। તો હવે ભારતીય સંખ્યા પદ્ધતિમાં કેટલા સ્થાન આવે છે તો કે એકમ, દશક, સો, હજાર, પછી લાખ, પછી કરોડ। એના પછી આપણે શું કરવાનું છે કે પ્રથમ અલ્પ વિરામ કઈ જગ્યાએ આવશે, બીજું અલ્પ વિરામ કઈ જગ્યાએ આવશે અને ત્રીજું અલ્પ વિરામ। પહેલા આપણે અગાઉના લેક્ચરમાં સંખ્યાઓ લખી અને અલ્પ વિરામ વગર એ સંખ્યાઓને આપણે શું કરતા હતા તો કે સ્થાન નક્કી કરી અને પછી એને વાંચી અને લખી દેતા। પણ અહીંયા હવે શું કરવાનું છે કે અલ્પ વિરામ મૂકી અને પછી એ સંખ્યાને વાંચવાની છે અને પછી એ સંખ્યાનું નામ લખવાનું છે। તો સૌપ્રથમ આપણે અલ્પ વિરામ કેટલા સ્થાન પછી અને કઈ કઈ જગ્યાએ મૂકવાનું છે એ આપણે જોઈએ ભારતીય સંખ્યા પદ્ધતિનું અને પછી જોઈશું આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિનું। તો હવે અહીંયા અલ્પવિરામનો ઉપયોગ બે પદ્ધતિથી કરવાનો છે। કઈ તો કે એક ભારતીય અને બીજી કઈ તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ। તો ભારતીય સંખ્યા પદ્ધતિ હવે એમાં આપણે જોઈએ ભારતીય સંખ્યા પદ્ધતિમાં કયા કયા સ્થાન છે સંખ્યાના તો એકમ, પછી દશક, પછી સો, હજાર અને લાખ અને પછી આવશે કરોડ। તો આ સંખ્યાઓના સ્થાનમાં આપણને ખબર છે કે એકમ, દશક, સો, હજાર, પછી 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એવી રીતે। તો હવે આપણે અહીંયા શું મૂકવાનું છે કે અલ્પ વિરામ કેટલા અંક પછી આવે અને એ અલ્પ વિરામ કયા સ્થાનની આગળ કહેવાય અને કયા સ્થાનની પાછળ કહેવાય। તો અહીંયા પ્રથમ અલ્પ વિરામ આપણે ક્યાં મૂકવાનું છે હવે આપણે એક સંખ્યા લખી દઈએ કોઈ પણ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। હવે આ સંખ્યા લખેલી છે તો હવે આ સંખ્યાઓમાં અલ્પ વિરામ પાછળથી કેટલા અંક સુધી મૂકવાનો છે અને એ અંક પછી ફરી બીજું અલ્પ વિરામ ક્યારે આવશે અને ત્રીજું અલ્પ વિરામ ક્યારે આવશે તો પ્રથમ અલ્પ વિરામ જમણી બાજુથી, આ બાજુથી ગણીએ તો કઈ બાજુ કહેવાય ડાબી અને પાછળથી ગણીએ તો કઈ બાજુ કહેવાશે તો કે જમણી બાજુ। તો જમણી બાજુથી 3 અંક પછી આપણે પ્રથમ અલ્પ વિરામ મૂકવાનું છે। તો પ્રથમ અલ્પ વિરામ ક્યાં મૂકવાનું તો કે જમણી બાજુથી તો કે આ બાજુથી 1, 2 અને 3 અંક પછી શું કરવાનું છે તો કે પહેલું અલ્પ વિરામ મૂકવાનું છે કે કઈ સંખ્યા પછી આવશે બોલો એકમ, દશક, સો અને અહીંયા કઈ આવશે તો કે હજારની પછી। તો કે પ્રથમ અલ્પ વિરામ જમણી બાજુથી કેટલા અંક પછી મૂકવાનું છે તો કે 3 અંક પછી મૂકવાનું છે। યાદ રાખજો તમે કે પ્રથમ અલ્પ વિરામ જમણી બાજુથી 3 અંક પછી અને 3 અંક પછી પ્રથમ અલ્પ વિરામ એટલે કે તમે જુઓ એકમ, દશક અને સો, 100 ની પહેલા કહેવાય અને 100 પછી શું આવે 1000, તો 1000 ની શું કહેવાય તો કે પછી। હવે કયું આવશે બોલો તો કયું અલ્પ વિરામ તો કે બીજું અલ્પ વિરામ એનું એક જમણી બાજુથી 2 અંક પછી આવે
કેટલા અંક પછી મૂકવાનું છે જમણી બાજુથી તો કે 2 અંક પછી આવે પણ એમાં ટોટલ કેટલા અંક થઈ ગયા 5 1 2 3 અહીંયા પ્રથમ અલ્પવિરામ હતું અને એના પછી 2 અંક પછી ફરી બીજું અલ્પવિરામ આવશે એટલે ટોટલ જમણી બાજુથી કેટલા અંક પછી અલ્પવિરામ થયું તો કે 5 અંક પછી તો બીજું અલ્પવિરામ જમણી બાજુથી કેટલા અંક પછી તો કે 2 અંક પછી તો આ 3 અંક હતા 3 અને આ 2 તો ટોટલ કેટલા અંક થશે તો કે જમણેથી બધા અંક ગણીએ તો કેટલા અંક થાય તો કે 5 અંક તો 2 અંક પછી એટલે કેટલા અંક થશે તો કે 5 અંક પછી તો બીજો અલ્પવિરામ ક્યાં આવશે બોલો પહેલું આવ્યું 1 2 અને 3 પછી એટલે કે એકમ દશક 100 પહેલા અને 1000 પછી અને બીજું અલ્પવિરામ ક્યાં મૂકવાનું છે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે તમારે તો કે એના પછી 2 અંક પછી બીજું અલ્પવિરામ મૂકવાનું છે તો ટોટલ કેટલા અંક પછી આવ્યું બીજું અલ્પવિરામ 1 2 3 4 અને 5 અંક પછી હવે ત્રીજું અલ્પવિરામ ક્યાં મૂકવાનું છે ફરી જમણી બાજુથી 2 અંક પછી એટલે ફરી અહીંયા 1 અને 2 તો 2 અંક પછી એટલે જમણી બાજુથી ટોટલ અંક કેટલા થશે 7 1 2 3 અંક પછી શું આવ્યું પહેલું અલ્પવિરામ પછી ફરી 2 અંક પછી બીજું અલ્પવિરામ અને ફરી 2 અંક પછી શું આવ્યું તો કે ત્રીજું અલ્પવિરામ તો ત્રીજું અલ્પવિરામ શું આવશે તો કે ત્રીજું અલ્પવિરામ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જમણી બાજુથી 2 અંક પછી એટલે ટોટલ કેટલા અંક થશે તો કે 7 અંક ગણીએ છે જમણી બાજુથી બધા તો ત્રીજું અલ્પવિરામ આવશે 7 અંક પછી અને એમ કેટલા અંકથી તમારે મૂકવાનું છે પહેલા 3 અંક પછી બીજું અલ્પવિરામ ફરી 2 અંક પછી અને ત્રીજું અલ્પવિરામ ફરી 2 અંક પછી આપણે મૂકવાનું છે તો હવે અહીંયા જો પ્રથમ અલ્પવિરામ 3 અંક પછી એટલે કે 100 ના સ્થાન પહેલા આવે અને 1000 ના સ્થાન શું આવે તો કે પછી આવે પછી ફરી શું થયું તો કે 2 અંક પછી તો કયા સ્થાનમાં અલ્પવિરામ આવે એકમ દશક 100 1000 અને કયા તો કે 10000 ના સ્થાન પછી અલ્પવિરામ આવે અને લાખ પહેલા એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ તો ટોટલ તમારે ભારતીય સંખ્યા પદ્ધતિમાં કેટલા અલ્પવિરામ મૂકવાના છે તો કે 3 તો કઈ રીતે તમારે યાદ રાખવાનું તો આપણે અહીંયા સંખ્યા લખી દઈએ આ સંખ્યા લખી છે કોઈ પણ એક સંખ્યા ફક્ત તમારે અલ્પવિરામ ક્યાં મૂકવાનું છે એ જોવાનું છે અને એના પછી એ સંખ્યાને આપણે બે પદ્ધતિથી વાંચી અને લખવાની છે એક ભારતીય સંખ્યા પદ્ધતિ અને એના પછી કઈ સંખ્યા પદ્ધતિ જોવાની છે તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ તો હવે અહીંયા જો બોલો પહેલું અલ્પવિરામ ક્યાં મૂકીશું તો કે જમણી બાજુથી 3 અંક પછી મૂકવાનું છે તો 1 2 અને 3 આવી ગયું અહીંયા અલ્પવિરામ પછી બીજું અલ્પવિરામ ક્યાં મૂકવાનું છે તો કે જમણી બાજુથી 2 અંક પછી પણ બધા અંક ગણીએ તો કેટલા થાય તો કે 5 ટોટલ 5 અંક તો અહીંયા 2 અંક પછી બીજું અલ્પવિરામ એટલે ટોટલ કેટલા થયા 1 2 3 4 અને 5 તો બીજું અલ્પવિરામ ક્યાં આવશે તો કે 5 અંક પછી હવે ત્રીજું અલ્પવિરામ હજી મૂકવાનું છે તો ત્રીજું અલ્પવિરામ ક્યાં મૂકવાનું તો કે ફરી 2 અંક પછી તો 1 અને 2 અંક પછી તો ત્રીજું અલ્પવિરામ જમણી બાજુથી કેટલા અંક પછી આવ્યું 1 2 3 4 5 6 અને 7 કેટલા અંક પછી આવ્યું તો કે 7 અંક પછી અંક કે તો 7 અને સંખ્યા પદ્ધતિમાં સ્થાન કે તો પહેલા 3 અંક પછી ફરી 2 અંક અને પછી ફરી 2 અંક તો ટોટલ કેટલા સ્થાન થશે તો કે 3 અલ્પવિરામના સ્થાન છે પહેલા 3 અંક પછી 2 અંક પછી અને ફરી 2 અંક પછી તો આ સંખ્યા જો એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ અને કેટલા થશે તો કે કરોડ તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં આપણે શું જોયું તો કે કયા કયા સ્થાને અલ્પવિરામ મૂકવામાં આવે છે તો ફરી એકવાર જોઈએ કે ભારતીય સંખ્યા પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી 3 અંક પછી મૂકવામાં આવે છે અને એના પછી બીજું અલ્પવિરામ જમણી બાજુથી 2 અંક પછી મૂકવામાં આવે છે એટલે અંક ગણીએ તો કે સ્થાન કેટલા થાય તો કે 5 અને ત્રીજું અલ્પવિરામ જમણી બાજુથી ફરી 2 અંક પછી મૂકવામાં આવે છે એટલે કે એના સ્થાન જમણી બાજુથી કેટલા અંક પછી થાય તો કે 7 1 2 3 4 5 6 7 તો પહેલું અલ્પવિરામ 3 અંક પછી 3 પછી ફરી 2 એટલે કેટલા થયા 5
અને 5 પછી ફરી 2 એટલે કેટલા થયા તો કે 7 અંક. તો આ આપણે કઈ પદ્ધતિની વાત કરી છે તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ. તો હવે તો આપણને ખબર પડી જાય કે કોઈ પણ સંખ્યા ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જો અલ્પ વિરામ મૂકવાનું કહે તો પહેલું 3 અંક પછી ફરી જમણી બાજુથી 2 અંક લેવાના અને ફરી જમણી બાજુથી કેટલા અંક લેવાના તો કે 2 અંક. એટલે ટોટલ કેટલા તો કે પહેલા 3 અંક પછી 2 અને એના પછી કેટલા લેવાના તો કે 2 અંક. તો આ વાત કઈ થઈ તો આવી સંખ્યાઓ આપણને આપેલી હશે અને એ સંખ્યાઓને આપણે શું આખી ભેગી સંખ્યા આપેલી હશે આવી રીતે 5 8 9 7 અને 5 આવી સંખ્યા આપેલી હશે ને એવું કહ્યું હશે કે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે તમારે શું કરવાનું છે તો કે અલ્પ વિરામનો ઉપયોગ કરી અલ્પ વિરામ મૂકી અને પછી એ સંખ્યાનું નામ લખવાનું છે. તો હવે આપણને ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણને જે અંક આપેલા હોય એ અંકમાં અલ્પ વિરામ મૂકતા આવડે. કેવી રીતે તો બોલો જમણી બાજુથી પ્રથમ અલ્પ વિરામ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે કેવી રીતે આવે 1 2 અને 3 મૂકી દીધું પ્રથમ અલ્પ વિરામ પછી ફરી બીજો અલ્પ વિરામ તો કે 2 અંક તો 1 અને 2 પછી ત્રીજો અલ્પ વિરામ તો કે ફરી 1 અને 2 આવી રીતે 3 અલ્પ વિરામનો ઉપયોગ કઈ સંખ્યા પદ્ધતિમાં કરવાનો છે તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ. હવે આના પછી આપણે કઈ પદ્ધતિ જોવાની છે તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં પણ અલ્પ વિરામનો ઉપયોગ કરો. ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં અલ્પ વિરામ અલગ અલગ વપરાય છે. અહીંયા આપણે જોયું 3 અંક 2 અંક 2 અંક અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આનાથી થોડું શું છે તો કે થોડું આનાથી અલગ છે. હવે આપણે અહીંયા જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. તો પ્રથમ હતી ભારતીય સંખ્યા પદ્ધતિ અને હવે જોઈએ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં સ્થાન કેવી રીતે એકમ દશક 100 1000 અને 1000 પછી તમારે યાદ રાખવાનું છે મિલિયન. પહેલા ભારતીય પદ્ધતિમાં તમે શું જોયું તો કે કઈ બાજુથી તો કે જમણી બાજુથી સ્થાન. તો કેવી રીતે તો કે એકમ દશક 100 1000 લાખ અને પછી કરોડ. હવે અહીંયા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં તમારે ખાલી કેટલું યાદ રાખવાનું છે કે એના સ્થાન જમણી બાજુથી જ ગણવાના છે. દરેક સંખ્યામાં સ્થાન કઈ બાજુથી ગણવાના પાછળથી એટલે કઈ બાજુ થાય તો કે જમણી બાજુ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કેવી રીતે સ્થાન નક્કી કરવાના એકમ દશક 100 1000 અને 1000 પછી કઈ સંખ્યા કયું સ્થાન આવશે લાખ. તો કે ના લાખ તો શેમાં આવે ભારતીય સંખ્યા પદ્ધતિમાં. તો કયું સ્થાન તો કે તમારે 1000 પછી મિલિયન. તો શું યાદ રાખવાનું છે તમારે આંતરરાષ્ટ્રીયમાં તો કે મિલિયન. હવે એનો ઉપયોગ કરવાનો છે. તો 1 મિલિયન બરાબર કેટલા તો કે 1000 વખત 1000. 1 મિલિયન બરાબર શું યાદ રાખવાનું તમારે 1000 વખત શું તો કે 1000. હવે અહીંયા આપણે જોઈએ કે 1000 અને મિલિયન દર્શાવવા માટે આપણે શું કોનો ઉપયોગ કરવાનો છે અહીંયા તો કે અલ્પ વિરામનો ઉપયોગ કરવાનો છે. કઈ પદ્ધતિમાં તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. હવે આપણે અહીંયા શું કરવાનું તો કે સંખ્યા આપેલી હશે એ સંખ્યામાં અલ્પ વિરામ ક્યાં આવશે તો પછી અલ્પ વિરામ મૂક્યા પછી એ સંખ્યાને શું કરવાનું આપણે વાંચી અને લખવાની. તો હવે તમે જુઓ એકમ દશક 100 પછી 1000 અને 1000 પછી કયું ડાયરેક્ટ આવશે સ્થાન તો કે મિલિયનનું. તો સંખ્યા આપેલી હોય તો હવે તમારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કેવી રીતે અલ્પ વિરામ મૂકવાનું છે તો કે જમણી બાજુથી દર 3 અંક પછી એક અલ્પ વિરામ મૂકવાનો અને પછી એ સંખ્યાને આપણે વાંચવાની. શું મૂકવાનું જમણી બાજુથી 3 અંક પછી એક અલ્પ વિરામ આવે. કઈ સંખ્યા પદ્ધતિમાં દર 3 અંક પછી. ભારતીયમાં શું હતું પહેલા 3 અંક જમણી બાજુથી પ્રથમ 3 અંક પછી 2 અંક એના પછી 2 અંક તો 3 અલ્પ વિરામ મૂકતા હતા. પણ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં શું જમણી બાજુથી દર 3 અંક પછી એક અલ્પ વિરામ મૂકવાનું અને પછી એ સંખ્યાને શું કરવાનું તો કે વાંચવાની. તો હવે આપણે અહીંયા જોઈએ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કોઈ એક સંખ્યા પહેલા તો કયા કયા સ્થાન આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં એકમ દશક 100 1000 અને પછી યાદ રાખવાનું છે મિલિયન. અહીંયા 1000 10000 લાખ એક અહીં આવશે નહીં. 1000 પછી શું આવશે તો કે મિલિયન. હવે અહીંયા આપણને ખબર છે કે 1 મિલિયન બરાબર કેટલા તો કે 1000 વખત 1000. શું યાદ રાખવાનું 1000 વખત શું તો કે 1000. હવે અહીંયા આપણે શું મૂકવાનું છે તો કે અલ્પ વિરામ. તો અલ્પ વિરામ શું જમણી બાજુથી દર 3 અંક
પછી એક અલ્પવિરામ આવે શેમાં તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં તો આપણે એક ઉદાહરણ લઈએ અને એનામાં મૂકીએ કે દર 3 અંક પછી તો જો જમણી બાજુથી દર 3 અંક પછી એક અલ્પવિરામ મૂકવાનું પહેલું અલ્પવિરામ હશે એ 1000 આપણને ઓળખાણ આપશે કે અહીંયા 1000 નું અલ્પવિરામ છે અને બીજું અલ્પવિરામ હશે કોનું હશે તો કે મિલિયનનું તો હવે અહીંયા કોઈ પણ આપણે સંખ્યા લઈ લઈએ હવે આમાં શું કહ્યું છે કે જમણી બાજુથી દર 3 અંક પછી એક અલ્પવિરામ મૂકવાનું કયા કયા સ્થાન છે એકમ દશક સો હજાર અને પછી શું છે તો કે મિલિયન તો બોલો દર 3 અંક પછી એક અલ્પવિરામ મૂકવાનું તો પ્રથમ અલ્પવિરામ હશે એ કોનું હશે 1000 નું અને બીજું અલ્પવિરામ હશે એ શું દર્શાવશે તો કે મિલિયન તો હવે અહીંયા જો 1 2 અને 3 કઈ બાજુથી જમણી બાજુથી તો 1 2 અને 3 અંક પછી અલ્પવિરામ અને એને શું કહેવાશે જમણી બાજુથી દર 3 અંક પછી કઈ પદ્ધતિ માટે છે તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ 1 2 અને 3 અંક પછી અલ્પવિરામ પછી ફરી દર 3 અંક કયું છે તો ફરી 1 2 અને 3 અંક પછી અલ્પવિરામ અને પછી 2 અંક આવેલા છે તો દર 3 અંક પછી 2 અલ્પવિરામ મૂકવાના કઈ પદ્ધતિ માટે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ માટે એમાં પ્રથમ અલ્પવિરામ હશે એ 1000 દર્શાવશે અને બીજો અલ્પવિરામ હશે એ શું દર્શાવશે તો કે મિલિયન તો આ સંખ્યામાં શું યાદ રાખવાનું છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જો તમને સંખ્યા આપેલી હોય અને કહ્યું હોય કે અલ્પવિરામનો ઉપયોગ કરી અને આ સંખ્યાને વાંચો અને લખો તો તમારે શું યાદ રાખવાનું કે જમણી બાજુથી દર 3 અંક પછી એક અલ્પવિરામ મૂકવાનું એમાં જો પ્રથમ અલ્પવિરામ હશે એ 1000 દર્શાવશે અને બીજું અલ્પવિરામ હશે શું દર્શાવશે તો કે મિલિયન તો અહીંયા આપણે મૂકી દીધા કે 1 2 અને 3 અંક પછી અલ્પવિરામ 1 2 અને 3 અંક પછી શું મૂક્યું તો કે અલ્પવિરામ હવે આ મૂક્યા પછી આપણે શું કરવાનું છે તો કે આવી કેટલીક સંખ્યાઓ આપણે ઉદાહરણમાં લઈ પછી એ સંખ્યાઓ અલ્પવિરામ સિવાય તો બીજી સંખ્યા આપણે લઈએ આ સંખ્યા આપેલી હોય આવી કોઈ અને કહ્યું હોય કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામનો ઉપયોગ કરો તો સૌપ્રથમ તમારે અહીંયા શું કરવું પડે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના અને એ મૂક્યા પછી એ સંખ્યાનું નામ લખવાનું તો બોલો શું આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે તો કે જમણી બાજુથી દર 3 અંક પછી એક અલ્પવિરામ પર એવા 2 અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે જ્યારે ભારતીય પદ્ધતિમાં તમે શું કર્યું હતું તો કે જમણી બાજુથી પ્રથમ 3 પછી 2 અને પછી 2 અહીંયા તો દર 3 અંક પછી 2 વાર અલ્પવિરામ મૂકવાનું તો બોલો 1 2 અને 3 અંક પછી પ્રથમ અલ્પવિરામ અને દર 3 અંક કયા છે એટલે ફરી 3 1 2 અને 3 અંક પછી શું છે તો કે અલ્પવિરામ તો જમણી બાજુથી દર 3 અંક પછી એક અલ્પવિરામ મૂકવાનું પછી ફરી 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનું તો આ કઈ પદ્ધતિ થશે 3 અંક પછી અલ્પવિરામ મૂકવાવાળી તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ તો હવે આપણે અહીંયા શું તમારે યાદ રાખવું કે 10 લાખ બરાબર કેટલા મિલિયન 10 લાખ બરાબર કેટલા મિલિયન તો કેટલા મિલિયન તો કે 1 મિલિયન યાદ રાખજો તમે અને 1 બિલિયન બરાબર કેટલા તો કે 1000 મિલિયન 1 બિલિયન બરાબર કેટલા તો કે 1000 મિલિયન આ કઈ સંખ્યાઓ છે બિલિયન અને મિલિયન જે સંખ્યાના સ્થાન વપરાય છે તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ તો હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે કેટલીક સંખ્યાઓ લઈ એ સંખ્યાઓને અલ્પવિરામનો ઉપયોગ કરી અને અલ્પવિરામના ઉપયોગ પછી એ સંખ્યાનું નામ એક ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવાનું છે અને બીજું નામ કઈ સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવાનું છે તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ તો આપણને હવે તો અલ્પવિરામ મૂકતા તો ખબર પડી છે કે ભારતીય સંખ્યા પદ્ધતિ હોય તો જમણી બાજુથી કેટલા અંક પછી મૂકવાનું અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ હોય તો આપણે જમણી બાજુથી દર 3 અંક પછી શું મૂકવાના છે તો કે અલ્પવિરામ મૂકવાના છે અને એ સંખ્યાઓ આપણે કેટલાક ઉદાહરણ લઈ અને આખી સંખ્યા આપેલી હશે એમાં આપણે એક ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીએ અને એક આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને પછી બંને સંખ્યાઓના શું કરીએ તો કે બંને સંખ્યાઓના આપણે શું લખીએ તો કે આપણે નામ લખવાના છે તમે 1 મિલિયન બરાબર કેટલા તો કે 1 મિલિયન બરાબર 1000 વખત શું આવશે તો કે 1000 વખત 1000 એટલે શું તો કે 1 મિલિયન બરાબર શું થાય તો કે 10
લાખ, એટલે કે 10 લાખ બરાબર શું? તો કે 1 મિલિયન. અને 1 બિલિયન એટલે કેટલા? તો કે 1000 મિલિયન. તો હવે અહીંયા આપણે આ લેક્ચરમાં શું જોયું? તો કે અલ્પવિરામનો ઉપયોગ બે પદ્ધતિ પ્રમાણે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. અને કેટલી સંખ્યાઓ પછી જમણી બાજુથી અલ્પવિરામ મૂકવાનો છે તો તમે અહીંયા જોઈ લીધું છે. તો અહીંયા લેક્ચર આપણે પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈએ? તો કે બંને પદ્ધતિ પ્રમાણે સંખ્યાઓમાં અલ્પવિરામ મૂકીએ અને એ અલ્પવિરામ મૂકી અને પછી એ સંખ્યાઓનું એક ભારતીય પદ્ધતિ પ્રમાણે નામ લખીએ અને બીજું નામ કઈ પદ્ધતિ પ્રમાણે લખીએ? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ. તો અહીંયા આ લેક્ચર પૂરું થાય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર.